જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। બેવડી ઋતુના કારણે તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની ભીડ જામી છે। હોસ્પિટલમાં સારવાર અર્થે દૈનિક 100 જેટલા દર્દીઓ આવી રહ્યા છે। ત્યારે બેવડી ઋતુને લઈને વાયરલ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। હોસ્પિટલ અધિક્ષકના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં 550 જેટલા લોકો, 200 જેટલા બાળકોના ઓપીડીમાં કેસ નોંધાયા હતા। હાલમાં 90 જેટલા લોકો અને 75 જેટલા બાળકો દાખલ છે તેવું ડોક્ટર દીપક તિવારી દ્વારા જણાવવામાં આવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગંભીર રીતે રોગચાળો વકર્યો હોય તેવું હાલમાં કહી ન શકીએ, પણ બાળકોને ભીડભાડવાળી અને પ્રદૂષણવાળી જગ્યાઓમાં ન લઈ જવા અને માસ્ક પહેરી રાખવું। જીજી હોસ્પિટલ જામનગર ખાતે મેડિકલ અને બાળરોગ વિભાગમાંથી આપણે જે ઓપીડી, આઈપીડી અને એવા દર્દીઓની સામાન્ય તપાસ અને જે સારવાર ચાલતી હોય છે અને દાખલ થવાનું ફેસિલિટીઝમાં આપણે જોઈએ તો છેલ્લા અઠવાડિયામાં લગભગ સરેરાશ 550 જેવી પ્લસ માઇનસ અને બાળકોમાં 200થી પ્લસ માઇનસ જેવી ઓપીડી રહી છે અને દાખલ થવાની જે સરેરાશ જોઈએ તો વયસ્ક લોકોમાં આપણે 90 પ્લસ માઇનસની એવરેજ રહે છે અને બાળકોમાં દાખલ થનારની સંખ્યા એટલે 75થી લઈને 80ની આ સરેરાશ રહે છે। થોડોક વધઘટ આપણે તહેવાર અને એના લીધે થાય, તહેવારના દિવસે ઓછું હોય અને એના પછીના દિવસે વધારે હોય અને આપણે સોમવારે પણ એવી રીતે થોડાક દર્દીઓની સંખ્યામાં વધારો થતો હોય। આ સરેરાશ આપણી લગભગ ફેબ્રુઆરી મહિનાના મિડવીકથી સેમ જ છે અને કોઈ એમાં નોંધપાત્ર બહુ ફેરફાર નથી, પણ આ દર્દીઓ જે હાલમાં આપણે જોઈએ તો એટલે શરદી, તાવ, ઉધરસ અને સાથે સાથે જે રેગ્યુલર બીમારીના રોગોના જોવામાં આવે છે તે જ છે। હાલ એટલા બધા ડેટા નથી કે જેને આપણે રોગચાળો કહી શકીએ, પણ પ્લસ માઇનસ થયા કરે છે, પણ સિમિલર જ ડેટા છે। એટલે 10%થી 15%નો ફેરફાર આપણે ડેટામાં જોઈએ છે આખા ફેબ્રુઆરી મહિનામાં। હાલમાં કોઈ બહુ જ ગંભીર વધારો થયો હોય એવું નથી દેખાતું। એટલે આપણે શરદી, તાવ, ઉધરસનું જેને પણ થાય તો એને આપણે કોન્ટેક્ટ દૂર રાખવા, હાથ પગ ધોઈ લેવા, એટલે અને જ્યારે શરદી, તાવ પેલું હોય તો ત્યારે માસ્કનું પહેરવું અને પોતાનું ધ્યાન રાખવું અને કોઈ વધારે મુશ્કેલી લાગે એમને તો દવાખાનાનો સંપર્ક કરવો।